જે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા તેમના નિજ મંદિરેથી નીકળી હતી। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર ત્રણે રથ છે તે સરસપુર ખાતે પહોંચ્યા છે। રંગે ચંગે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે બપોરના સમયે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જ્યારે રથયાત્રા પહોંચે છે, આગળ ગજરાજ હોય છે ને અચાનક કોઈક કારણસર ગજરાજ છે તે એકદમ બેકાબૂ થાય છે ને ભડક્યા બાદ તેઓ દોડાદોડ મચાવે છે। આ ઘટનાક્રમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગજરાજ છે તે એકદમથી ભડક્યા હતા ને જે રીતે તેમણે નાસભાગ મચાવી તેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો ને આખો સમગ્ર ઘટનાક્રમ છે તે કેદમાં થયું હતું। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તે ખૂબ ભયાનક છે ને આમાં કેટલાક લોકો બચ્યા હોય તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા છે। પહેલાં તો આપ આ વિડીયો જોઈ લો। अंदर जा अंदर जा अंदर 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 यार दिल्ली और જોઈ શકો છો કે અચાનક જ 4 ગજરાજ છે તે કોઈક કારણસર ભડકે છે। ત્યારબાદ ત્યાં જે ગજરાજને સંભાળનાર સાધુ હોય છે તેઓ પણ કાબૂમાં લેવાના પ્રયત્ન કરે છે, છતાં ગજરાજ કાબૂમાં નથી આવતા। બેકાબૂ થઈને તે લોકોને ઉડાડવાના પ્રયાસો પણ કરતા જોવા મળે છે। જોકે તમામ લોકો પોતાનો જીવ લઈને દોડતા જોવા મળે છે ને કેટલાક લોકોના જીવ તાળવે ચોંટ્યા હોય તેવી સ્થિતિનું પણ ત્યાં ઘટના સ્થળ ઉપર નિર્માણ થયું હતું। ત્યારે હાલ ગજરાજના ઘટનાક્રમ બાદ રથયાત્રામાંથી બાકાત રાખવામાં આવ્યો છે પ્રકારના સમાચાર પણ મળી રહ્યા છે। વન વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી હતી અને ગજરાજને કાબૂમાં લેવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।